નમસ્કાર, હું છું એઆઈ આસ્થા. જોઈએ મહત્વની ખબરો. સુપ્રીમ કોર્ટની 2 જજની બેન્ચે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરતા કેટલીક મહત્વની ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરતા કહ્યું કે કોઈને લાંબા સમય સુધી જેલમાં ન રાખી શકાય. જામીન નિયમ છે, જેલ અપવાદ છે. અરવિંદ કેજરીવાલ 156 દિવસ બાદ જેલ મુક્ત થયા. અરવિંદ કેજરીવાલને જામીન મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે. મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે એ સાબિત થઈ ગયું કે અરવિંદ કેજરીવાલને જેલમાં રાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હિમાચલના મંડીમાં વિરોધ પ્રદર્શનને લઈને મસ્જિદને સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગણે કહ્યું હતું કે મસ્જિદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલ મસ્જિદને સીલ કરવામાં નથી આવી. મહાનગરપાલિકા કાર્યવાહી કરશે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ મસ્જિદ વિવાદને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે અવૈધ મસ્જિદ નિર્માણને લઈને કહ્યું હતું કે મંડીમાં ગેરકાયદેસર બાંધકામની ઘટના સામે આવી છે. મસ્જિદ વિવાદને લઈને કમિટી બનાવવામાં આવશે. દિલ્હીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દિલ્હીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દેશના અલગ અલગ ભાગોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અલગ અલગ ભાગોમાં છેલ્લા 36 કલાકમાં 47 લોકોના મોત થયા. ઉત્તર પ્રદેશમાં 32, મધ્યપ્રદેશમાં 11, રાજસ્થાનમાં 4 લોકોના મોત થયા. તો મોટાભાગના મૃત્યુ દિવાલ અથવા મકાન ધરાશાયી થવાના કારણે થયા હતા. ભારે વરસાદના કારણે 38 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.